નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમા પેટ્રોલ પંપ પાછળ લોખંડના સળિયા વડે કેરી તોડતા ઈસમને કરંટ લાગતા મોત. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં આવેલ પેટ્રોલિયમની પાછળના ભાગે સુલતાન મંડોરિયા નામનો ઈસમ લોખંડના સળિયા વડે કેરી તોડતો હતો. એ દરમિયાન આંબાના ઝાડ પાછળથી પસાર થતી હાઈ ટેન્શન લાઇન પર તેમના હાથનો લોખંડનો સળિયો અડી જતા કરંટ લાગ્યો હતો. જે બનાવમાં તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 11 ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરાઈ. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોંગઢ અને નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં જિલ્લા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કુલ 11 ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી 9 પીઆઈ તેમજ 8 પીએસઆઈ અને 149 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. જે તપાસ દરમિયાન જિલ્લામાંથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી મળી આવ્યા નથી. જે માહિતી 4 કલાકે મળી હતી. વ્યારા રેલવે સ્ટેશનના કોમર્શિયલ ઇન્સ્પેક્ટરને ઉત્તર ભારતીય સમાજના અરજદારો દ્વારા આવેદન અપાયું. તાપી જિલ્લાના વ્યારા રેલવે વિભાગના અધિકારીને રેલવે સલાહકાર સમિતિ અને ઉત્તર ભારતીય સમાજના મહામંત્રી વિનોદ મિશ્રા દ્વારા અરજી આપવામાં આવી હતી. જેમાં તત્કાલમાં એસી તથા સ્લીપરમાં મુસાફરોને ટિકિટ નહીં મળતા અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં વિવિધ મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. તાપી જિલ્લાના નિઝર પ્રાંત અધિકારીને ભીલ જાંબોલી ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લાના નિઝર તાલુકાના ભીલ જાંબોલી ગ્રુપ ગ્રામ પંચાયતના કેટલાક લોકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં વિકાસના કામોમાં કેટલાક અસંતુષ્ટ વ્યક્તિઓ દ્વારા અડચણ ઊભું કરવાના આક્ષેપ સાથે વિવિધ મુદ્દા આવરી લે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના રાનવેરી ગામની સીમા બાઇક ચાલકને અકસ્માત નડતા એકનું મોત નીપજ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના રાનવેરી ગામની સીમમાંથી બાઇક પર 2 ઈસમો જઈ રહ્યા હતા. ત્યારે પાછળ બેસેલ ઈસમને જોકો આવી જતા બાઇક ચાલકને પકડી લેતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગમન ચૌધરીનું મોત નીપજ્યું હતું. જ્યારે માસા ચૌધરીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી. વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં પુણ્ય શ્લોકા અહલ્યાદેવી હોલકરની જન્મજયંતિ નિમિત્તે ત્રિશતાબ્દી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરજનો હાજર રહ્યા હતા. જે માહિતી સોમવારના રોજ 12 કલાકે મળી હતી. વ્યારા પોલીસે ખટાર ફળિયા નજીકથી બાઇક પર વિદેશી દારૂ લઈ જતા 2 ઈસમને ઝડપી લઈ એકને વોન્ટેડ જાહેર કર્યો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના ખટાર ફળિયા નજીકથી બાઇક પર વિદેશી દારૂ લઈ જતા કનુ ગામિત અને પ્રીતમ ગામિતને ઝડપી લઈ જયેશ ગોસ્વામીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના બેડકુવા ગામના ઈસમ ગુમ થતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામે રહેતા 55 વર્ષીય સતીશભાઈ નાથુભાઈ ગામિત કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી સાયકલ લઈને નીકળી ગયા હતા. જેને લઈ પરિવારના સભ્યો દ્વારા સગા સંબંધી સહિતના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી તેઓ મળી નહીં આવતા વાલોડ પોલીસ મથકે સંપર્ક કરતા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. જે માહિતી 5 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના બુહારી ગામે જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા અને પ્રભારીની હાજરીમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં વિવિધ મુદ્દા પર યુવાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.